મિત્રો એન્ડ જય માતાજી મિત્રો, તમારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન જરૂર ઓન કરી દેજો। તો મિત્રો તમને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે આજે આપણે તમને રવિવારી બજાર બતાવવાનો છો। મિત્રો ચાલો આપણે ચાલુ કરીએ આપણો વિડીયો। ગાઈસ તો અત્યારે હું પહોંચી ગયો છું રવિવારી બજારમાં। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા વરસાદ થોડો આવી ગયો છે, એટલે વરસાદ આવી ગઈ છે। તો મિત્રો તમે લાસ્ટ લગી મારા બ્લોગમાં બન્યા રહીજો, હું તમને ફૂલ ટ્યુટોરિયલ દેવાનો છું A to Z। તો મિત્રો અત્યારે આપણા રવિવારી બજાર ભરાય છે, આપણે દાણાપીઠમાં ભરાય છે। તો મિત્રો અત્યારે શ્રાવણ મહિનો આવી ગયો છે એટલે વરસાદની થોડું ટેન્શન રહેશે જ છે। તો હું તમને બતાવું છું અહીંયા કેવું વેચાય છે, મને જોઈ શકો તમે। પહેલા ભાગ જેવું કાંઈ ખાસ છે નહીં, કેમ કે અત્યારે વરસાદ પડી ગયો છે એટલે મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ પબ્લિક જ નથી અને કાંઈ એટલું બધું વસ્તુ નથી, પણ જોઈ શકો હજી તો લઈને બે જાઓ, આટા મારવામાં આવો માલ મસાલો હોય છે એ બોલે છે એમાં ગેસ ખાલી। અરે દાદા લઈ જાઓ ને યાર। કાકા મોબાઈલ ચાલુ છે કે બેન? હે કાકા? કાકા મૂળ માણસ લાગતા છે। ટીવી ને મોબાઈલ પણ ચાલુ છે, બધું જોઈ શકો છો। એ કે ચાલુ કરીને બતાવો તમને। અહીંયા બધા ઠામડા વેચાય છે, જોઈ શકો છો। બધા ટેપ ને બધું લાગી લગી મારા બ્લોગમાં બના રહી છું। અત્યારે આપણે દાણાપીઠમાં છીએ, તો દાણાપીઠમાંથી આપણે દશામાની મૂર્તિ અત્યારે પણ વેચાતી છે। દશામાના વ્રત ચાલુ છે એટલે તો હું તમને ઊંડી વખારમાં લઈ જઈશ, એ બજારમાં જઈને અત્યારે વિડીયો ચાલુ કરીશ। તો મિત્રો ગાઈસ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઊંડી વખારમાં નારાયણના મંદિરે આપણે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે નારાયણનું મંદિર। અને તમે જોઈ શકો છો અહીંયા દશામાના મૂર્તિમાં કેટલા ચાલુ છે, એટલે દશામાની મૂર્તિ વેચાય છે। અને આજ રવિવારી બજાર છે, એટલે રવિવારી બજાર ચાલુ છે, કપડા માર્કેટ ચાલુ છે, એટલે કપડાવાળાની પણ આટલી બધી ગરાગી છે, એટલે તમે જોઈ શકો છો અહીંયા। હે ભાઈ, દશામાની મૂર્તિ કેમ વેચી? આવો સસ્તી, તારો ભાવ જ નહીં, તો ગાઈસ અત્યારે જોઈ શકો તમે વેચાય છે અને આ ભાઈ વેચી રહ્યા છે। એ ભાઈને મેં અત્યારે પૂછ્યું કે તમે ભાઈ તમે અત્યારે કહીશું, તો એ ભાઈ અત્યારે શરમાય છે થોડા। તો હું તમને કીધું તો અત્યારે 2 દિવસ આ મૂર્તિ વેચાય અહીંયા। અને ટ્રાફિક તમે જોઈ શકો છો કેવી, કેમ કે ટ્રાફિક એટલે છે કે અત્યારે રવિવાર છે, એટલે રવિવારમાં કપડાં પણ વેચાય છે। અને આજ દશામાનો વરસ છે, એટલે દશામાનો છેલ્લો વરસ જ છે, આજ છેલ્લો દિવસ છે, એટલે આજ છેલ્લા દિવસની જે આજ લઈને જાય છે એ કાલ બેઠા છે દશામાની મૂર્તિ, અને જે કાલ લઈ જાય છે આજ સવારે બેઠા રહીએ છીએ, જોઈ શકો છો। હા ભાઈ વેચે છે ને ઘણી કિંમત છે ભાઈ, 250 રૂપિયા કહેશે અને 150 રૂપિયા કહેશે। તો મિત્રો તમે અત્યારે મારો બ્લોગમાં લાસ્ટ લગી બના રહેજો। આ ભાઈ પણ વેચવામાં છે અને અત્યારે આપણે ઊંડી વખાણમાં છે। દશામાના વ્રતમાં બધા છોકરા પણ પૂંજા પણ વેચી રહ્યા, જોઈ શકો તમે। તો ગાઈસ આપણો બ્લોગ અહીંયા પૂરો થઈ રહ્યો છે। તો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન ઓન કરી દેજો। ચલો બાય બાય।